નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું જુહી। સૌથી પહેલા વાત, હંમેશા વિવાદમાં ઘેરાયેલી અમદાવાદની ડીપીએસ સ્કૂલમાં ફરી વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો। મળતી માહિતી પ્રમાણે ફી વધારાને લઈને વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો છે। ડીપીએસ સ્કૂલ દ્વારા ધોરણ 1 થી 10 માં ફી વધારાનો કરવામાં આવ્યો છે। 10,000 જેટલો ફી વધારો થતા વાલીઓએ હોબાળો કર્યો છે। વાલીઓ દ્વારા ફી ઘટાડવાની માંગ કરાઈ છે। મહત્વનું છે કે ડીપીએસ સ્કૂલ દ્વારા દર વર્ષે 10,000 જેટલો ફીમાં વધારો કરવામાં આવી રહ્યો છે, જેથી વાલીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। તો ધોરણ 1 થી 10 ની ફીમાં 10,000 ના ફી વધારો થતા વાલીઓએ હોબાળો કર્યો છે। બ્રેકિંગ ન્યૂઝ, ડીપીએસ સ્કૂલમાં વાલીઓએ હોબાળો કર્યો છે। હંમેશા વિવાદમાં રહેતી ડીપીએસ સ્કૂલમાં વાલીઓએ હોબાળો કર્યો છે। બેનરો સાથે સૂત્રોચ્ચાર કરતા તેમણે આ હોબાળો કર્યો છે। વાલીઓએ ફી ઘટાડવાની માંગ કરી છે। મહત્વનું છે કે ધોરણ 1 થી 10 સુધીના તમામ વિદ્યાર્થીઓની 10,000 રૂપિયા ફી એક સાથે વધારી દેવામાં આવી છે। આ વિશે વાતચીત કરવા પલક અમારી સાથે જોડાયા છે। પલક, આપ ડીપીએસ સ્કૂલની બહાર જે વાલીઓ વિરોધ કરી રહ્યા છે તેમની સાથે છો, તેમને પૂછો કે તેમની શું માંગ છે, સાથે સાથે શાળા સંચાલકો દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો છે કે કેમ? જી ચોક્કસથી જુહી, જે રીતે ડીપીએસ સ્કૂલની બહાર જે વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે, જે દરેક વર્ષે જે ફી વધારો કરવામાં આવે છે એના બાબતે આજે તમામ વાલીઓ છે એ ભેગા થયા છે। અત્યારે આપણી સાથે જે વાલીઓ અહીં ઉભા છે એમની સાથે વાત કરીએ કે કેટલો ફી વધારો કરવામાં આવ્યો છે અને ખાસ કરીને જે ફેસિલિટીઝ આપવામાં આવે છે ફીના મુદ્દે એ કેટલી ફેસિલિટીઝ આપવામાં આવે છે। સૌપ્રથમ હું આપને પૂછવા માંગીશ કે કેટલો ફી વધારો કરવામાં આવ્યો છે અને આજે કેટલો પ્રકારમાં તમે ઉગ્ર વિરોધ કર્યો છે આનો? મારા બાળકો જે અત્યારે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાંથી સેકન્ડ સ્ટાન્ડર્ડમાં એન્ટર થયા છે અને એ લોકો છેલ્લા 4 વર્ષથી આ કેમ્પસમાં સ્કૂલમાં ભણે છે। અને મારી વાત કરું તો મારા કેસની અંદર મારા દરેક બંને બાળકની ફીસમાં એવરેજ 12 થી 15% વચ્ચે વધારો થયો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સ્કૂલની ફેસિલિટીઝ, કેવા પ્રકારની ફેસિલિટીઝ બાળકોને આપવામાં આવે છે? જે પ્રકારની ફીસ છે અહીં અને જેવી રીતનો વધારો થઈ રહ્યો છે એ હિસાબથી ફેસિલિટીઝ અહીં વધી નથી રહી અને ઓલરેડી જે છે એનાથી બહુ બધા વાલીઓને બહુ પ્રોબ્લેમ્સ છે। ખાસ કરીને જે બ્રાન્ડેડ જે વસ્તુઓ રાખવામાં આવે છે કે યુનિફોર્મ હોય, શૂઝ હોય, એ અમુક ચોક્કસ પ્રકારના બ્રાન્ડના રાખવામાં આવે છે, એના વિરોધમાં તમે આજે શું જવાબ આપ્યો છે એ લોકો? એના વિરોધમાં એમ કહેવા માંગીએ છીએ કે અગર આપણા ભારત લેવલે તમે કહો કે ભાઈ ભારતની બહારની બ્રાન્ડને તમે પ્રમોટ ના કરો, સ્કૂલ પોતે સ્વદેશી છે તો સ્વદેશી વસ્તુ વાપરો, સ્કૂલ વાળા પોતે જ એડિડાસ કંપનીને પ્રમોટ કરી રહી છે, તેનો મતલબ અમારા પૈસા એ બીજી કંપનીમાં જઈ રહ્યા છે, આપણે ભારતમાં એ વસ્તુ મળતી હોવા છતાં જે ખોટું જ છે। એક બાજુ સ્કૂલ એમ કહી રહી છે કે બ્રાન્ડિંગ પર નહીં જવાનું, બ્રાન્ડ વસ્તુ નહીં વાપરવાની, છોકરાઓને સ્કૂલમાં નાઇકીની બોટલ ના આપો, એ લોકો જપ્ત કરે છે, સ્કૂલ વાળા પોતે જ ફોર્સ કરે છે, કમ્પલસર કરે છે કે ભાઈ તમારે એડિડાસના જ શૂઝ પહેરવાના। હવે એ શૂઝ આવે છે 2000 થી 2100 હરેક પેરેન્ટ એ અફોર્ડ કરે કે ના કરે એ અલગ વસ્તુ છે, તેના માટે તમે કમ્પલસરી કરો છો બહારની કંપનીને પૈસા એ ચૂકવવા માટે વાલીઓ થ્રુ। ખાસ કરીને ટ્રાન્સપોર્ટેશનની વાત કરવામાં આવે છે, બાળકોને આવવા જવા માટે જે બસની સુવિધા આપવામાં આવે છે, કેવા પ્રકારની સુવિધાઓ હોય છે, ક્લાસરૂમમાં કેવી સુવિધાઓ બાળકને આટલા મોટા પ્રમાણમાં જ્યારે ફી વસૂલે છે ત્યારે કરવામાં આવે છે? જો એસી કે વગેરે કશું છે નહીં, પંખા ઉપર ક્લાસ ચાલે છે અને ટ્રાન્સપોર્ટેશનમાં એવું છે સવારે 8 વાગે છોકરું જાય છે, બપોરે તડકામાં 3 વાગે છોકરું આવે છે, એ બી નાના ધોરણમાં, ફર્સ્ટ સ્ટાન્ડર્ડ થી। બારીઓમાં કાચ કે કશું છે નહીં, એટલે આ પ્રોબ્લેમ છે। જે ફી લે છે એ પ્રમાણે કશી ફેસિલિટી નથી છોકરાઓને। ખાસ કરીને જે શિયાળા અને ઉનાળાની વાત કરવામાં આવે તો કેવા પ્રકારની સગવડ એ લોકોને બસમાં આપવામાં આવે છે? ફર્સ્ટ ઓફ ઓલ દર વર્ષે ફી હાઇક કરે છે। ક્લાસ ABCD થી હિસાબ કોઈ આપતા નથી, ના પહેલાથી ઇન્ટિમેશન બી આપે છે, તેના માટે કરીએ છીએ। ABCD સુધીના હતા ક્લાસીસ જયારે મારી છોકરી ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં હતી, આજે ABCDEFGH સુધી આવી ગયા છે, J સુધી આવી ગયા છે, કાલે Z સુધી આવશે। ફી હાઇક પ્લસ થતા જશે। સામે હજુ સ્કૂલમાં ક્લાસીસ પણ નથી, ક્લાસ ખુલ્લા રહે છે। શિયાળામાં હવા એટલી ફૂંકાતી હોય છે ઉપર 4થા માળે કે મારી છોકરી એટલી ઠઠુરતી હોય તો પણ એ સ્કૂલમાં ભણવા જવું પડે। ઉનાળામાં સંચાલકો દ્વારા શું જવાબ આપવામાં આવે? સંચાલકો દ્વારા જવાબની તો હવે એ લોકોનો વારો આવશે જવાબ આપવાનો, પણ બેઝિકલી મારું કહેવાનું એ છે કે
ફેસિલિટીઝ ને એ બધામાં એવું કઈ મેજર ઇશ્યુ નથી. બધા નાના નાના આમ તેમ હિયર એન્ડ ધેર પ્રોબ્લેમ્સ છે. બટ ધ ઓનલી એજન્ડા ફોર ઓલ ધીસ થિંગ, ધ પ્રોટેસ્ટ ફોર ધી એન્ટાયર થિંગ ઇઝ ફી હાઇક. આગામી સમયમાં જો ફી નહીં ઘટાડે તો કેવા પ્રકારનું આંદોલન તમે કરશો? ગાંધીજી માર્ગે સત્યાગ્રહ કરશું અને અમારી એકતા બતાવશું. શું આંદોલન કરવામાં આવશે જો આગામી સમયમાં કેટલું યુનિટી તમે લોકો બતાવી રહ્યા છો? બધાએ ડિસાઈડ કરેલું છે કે જ્યાં સુધી આ ફી હાઇક ઓછી ના કરવામાં આવે ત્યાં સુધી અમે લોકો ફીસ પે નહીં કરશું. આ બધા વાલીઓ ડિસાઈડ કરેલું છે. જે રીતે જોયું કે અહીં તમામ વાલીઓ ભેગા થયા છે અને જે 1 થી 12 સ્ટાન્ડર્ડ સુધીની જે ફીસ છે એ ફીસમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. એટલે જો આગામી સમયમાં આ સંચાલકો દ્વારા ફી ઘટાડવામાં નહીં આવે તો ચોક્કસથી એ લોકો ઉગ્ર આંદોલન આગામી સમયમાં કરશે ને એક યુનિટી બતાવી અને ફી નહીં ભરી અને પોતાના જે બાળકોનું ભવિષ્ય જે ખરાબ થઈ રહ્યું છે એને પણ ચોક્કસથી બચાવી રહ્યા છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ પલક આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે ડીપીએસ શાળાની બહાર તમામ વાલીઓ વિરોધ નોંધાવી રહ્યા છે, તમામ સાથે મારા સંવાદદાતાએ વાતચીત કરી, તમામની અલગ અલગ જે રીતે ફરિયાદો છે તેને સાંભળવામાં પણ આવી. ત્યારે ફી વધારા મુદ્દે વાલીઓએ હોબાળો કરતા કહ્યું છે કે શાળામાં બાળકોની કોઈ પણ ફેસિલિટીઝ આપવામાં નથી આવતી અને બીજી તરફ ફીમાં વધારો કરવામાં આવ્યો છે તે કેટલા અંશે યોગ્ય